12મા સ્કંદમાં 4 પ્રકારના પ્રલયની કથા કહી છે સુખદેવજીએ. એમાં નિદ્રા એ નિત્ય પ્રલય, નિત્ય થતો પ્રલય. જો માથા નિત્ય પ્રલય ન થાય ને તો તમે ગાંડા થઈ જાવ છો. બે દી ખાવા મળે તો કાંઈ તો બધો ફેર ના પડે. 3 દી હુવા ન મળે બિલકુલ. દામોદર કિલો માખણ તો એમાં 4-5 દી હુવા ન મળે. પોલીસ છે ને, મેં સાંભળ્યું છે કે ઘણીવાર અપરાધીને જન્મસ્થળ નથી બતાવ્યું, વ્રજ લીલા ગુનો કર્યો હોય પણ માનતો ન હોય, કબૂલ ન કરતો હોય તો ઘણીવાર એને હુવા ન દે. સારી બતાવી હાલો આ છેલ્લો ગાંઠનો પાક પડી રહી અને પછી પાછી ભગવાનની શેષશૈયામાં, ક્ષીરસાગરમાં, શેષશૈયામાં પછી ભગવાનની પાસે આંખ બંધ થઈ સૃષ્ટિ ગઈ. દેખાય આ ભગવાનનું સામર્થ્ય. મથુરા જવા જવું છે. વિશ્વોત્પત્યાદિદેવ નારાયણ સ્વભાવ વિનાશાય. નમન કરવા માત્રથી પ્રસન્ન થઈ અને જીવના 3 પ્રકારના તાપ એટલે દુઃખને એને પછી ત્યાર કર્યા પછી 2 મિનિટનો જ આવે એનો વિનાશ કરે. આદિ વ્યાધિ ઉપાધિ બધી સમાપ્ત થઈ જાય. આદિ દૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક 3 પ્રકારના દુઃખ તાપ મટી જાય છે જેની કૃપાથી. એવા શ્રી કૃષ્ણને બધાવે ગાઓ અને નમસ્કાર કરો. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ. એવા શ્રી કૃષ્ણને, એવા શ્રીનાથજી બાવાને, એવા દ્વારકાધીશ પ્રભુને નમન. ભગવાનને નમન સાથે